લઈને બેઠા છો એમ ને? બધું કામ પતી ગયું લાગે છે. કેમ ન પત્યું હોત તો તમે કરવાના હતા? મને એવો કોઈ શોખ નથી. આ ઘરના કામ તો તારે જ કરવા જોઈએ ને, હું શું કામ કરું? કેમ નોકરાણી લાવ્યા છો પરમનન્ટ કે ગમે ત્યારે કહો એટલે કામ કરવા માંડે? હા તો તારે જ કરવું જોઈએ ને. હું થોડી કરવા લાગવાનો તને કામ. જો ને તું નોકરાણી જ છે. જો તું સમજતી હોય તો તને આ ઘરમાં પત્ની બનાવીને લાવ્યો હતો એવું વિચારીને કે તું હંમેશા મારા સુખ અને દુઃખમાં સાથ આપીશ, પણ ના, તને તો દુઃખમાં સાથ આપવો જ નથી. તને મેં કહેલું છે ને કે મારા ઉપર લેણું થઈ ગયું છે, હું તકલીફમાં છું. તો પછી તારો ભાઈ ઘરે શું કામ આવ્યો હતો અને બૂમા બૂમ કરતો હતો? મમ્મી સાથે કેવી રીતે વાત કરી એણે? બોલી લીધું. જેવી તમારી મમ્મીની ઓકાત છે ને એમ જ વાત કરી હશે મારા ભાઈએ. અને રહી વાત તમારા ઘરની પરિસ્થિતિની, તો હું પણ તમને છે ને રાજા સમજીને આવી હતી, પણ મને શું ખબર કે તમે ભિખારી છો, એટલે એક્સપેક્ટેશન તો બંને બાજુથી તૂટી છે. સાચી વાત છે. ઓકાત તો તારી અને તારા ભાઈની શું છે ને એ પણ મને ખબર પડી ગઈ છે કે તમે લોકો હા વધારે પડતું જોઈને આવ્યા હતા, પણ એવું કંઈ ન મળ્યું એટલા માટે તકલીફ પડી રહી છે. માણસની તકલીફને દૂર કરવાની હોય, તમે દૂર તો નથી કરી શકતા, પણ ઉલટાના હેરાન કરવા માંગો છો. હા સારું કરો છો તમે. હેરાન અને તમે જાડી ચામડીના છો, કઈ ફરક પડતો નથી. ગમે ત્યારે કઈ પણ બોલીએ એટલે બસ સાંભળી લેવાનું. નકટા લોકો છો તમે. અને તમારા મમ્મીને બે શબ્દ કીધા તો આટલું ઉકળવાનું થાય છે, તો તમે તો અત્યારે મને કેટલું બોલો છો. અચ્છા હું બોલું છું? તું આટલું બોલે છે છતાંય તે તું મને કહે છે કે હું વધારે બોલું છું. અચ્છા હું જાડી ચામડીનો છું ને, તો ઠીક છે, તારે કરવાનું શું છે? અમારી ચામડીમાં કોઈ ફરક નહીં પડે, પણ તારી ચામડીમાં તો ફરક પડતો હશે ને? તો મારા સ્વભાવમાં પણ કોઈ ફરક નહીં પડે, સમજી ગયા? અને હું આવી જ રહેવાની છું. અને રહી વાત ઘરના કામની, તો ઘરમાં બે જણા છે, કરશે કરવું હોય તો. તું નહીં કરે ને? બિલકુલ નહીં. તો ઠીક છે, તો પછી મારે જ વિચારવું પડશે ને કે મારે શું કરવું. કામ એ લોકો ન કરે તો તમે કરવા માંડો. કામ શું કામ કરું? તારો ભાઈ તને લેવા માટે આવ્યો હતો. હા તો તું ગઈ કેમ નહીં? મને એમ હતું કે ભિખારીઓના ઘરમાં હજી પણ શું થવાનું બાકી છે ને એ જોઈને નિરાતે જઈશ. એવી રાહ ના જોવાય. હું કાલ સવારે ઝુંપડપટ્ટી બાંધું અને ત્યાં તારે રહેવા આવવું, એના કરતાં સારું છે ને કે તું પહેલા જ નીકળી જાય. ડુ યુ થિંક સો કે હું આવીશ? આવીશ હસવા માટે, જોવા માટે કે અમે લોકો કઈ હદ સુધી રહેવા માટે જઈ શકીએ છીએ. એના કરતાં મેં વિચાર્યું છે કે હવે તારો ફેસલો કરી જ નાખ. આમ પણ હું પણ થાકી ગયો છું. આટલા સમયથી હું એ જ તો જોતો હતો, અને હવે વધારે પડતું તારા આ શબ્દો અને આ બધું મારાથી જોવાતું નથી. તો એમ કે હું બોલાવું છું તારા ભાઈ અને કહી દઉં છું એને કે લઈ જા આને અહીંયાથી. હા તો બોલાવી લો ને, મને શું ફરક પડે છે? મારો ભાઈ આવશે અને મને લઈને જતો રહેશે. પણ તમે તો ભિખારી છો, એ ભિખારી જ રહેવાના છો ને, એમાં તો કઈ ફરક પડવાનો નથી. હું છું ભિખારી, અત્યારે નથી મારી પાસે પૈસા, એટલે એમાં કોઈ જ ફરક નથી પડવાનો. અને તારે મારી સાથે રહેવામાં તકલીફ પડી રહી છે, કારણ કે તારે તો પૈસાવાળા સાથે રહેવું હતું, એ હું રહ્યો નથી, એટલા માટે તો પોતાના પતિને ભિખારી કહી રહી છે. હા તો એમાં શું ભૂલ છે મારી? જન્મસિદ્ધ અધિકાર છે મારો કે હું પણ સાસરે જાઉં ને તો સારી લાઈફ જીવું, સમજ્યા ને? સારી લાઈફ ત્યારે જીવાય કે જ્યારે પોતાના સાથીને આપણે સાથ આપીએ, પોતાના ઘરને સાચવી લઈએ. કેમ ભીખ માંગવા જાઉં તમારા માટે? ભીખ માંગવા માટે તને કોઈ મોકલતું નથી, પણ પોતાના ઘરની પરિસ્થિતિ જોઈને જીવતા શીખો ને તો પણ ઘણું કહેવાય. હું શું કામ સેક્રિફાઈસ કરું, શું કામ એડજસ્ટમેન્ટ કરું જ્યારે મારે કરવાની કોઈ જરૂર નથી? તો ઠીક છે, તારે કંઈ જ કરવાની જરૂર નથી. તારે એટલું જ કરવાની જરૂર છે કે તું આ ઘરમાં હવે નહીં રહે. હા તો બોલાવો મારા ભાઈને. આગળની વાત આપણે પછી નિરાતે કરીશું. આ તો હમણાં જ ફોન કરીને બોલાવી લઉં છું ને, એટલે તારો પણ ફેસલો થઈ જાય, એટલે તારા ભાઈનું પણ સમાધાન થઈ જાય. આવો. તમારો ફોન આવ્યો હતો, શું વાત છે? લઈ જવાને. આ ઘરમાં હવે એને રહેવું નથી, કારણ કે અમે લોકો ભિખારી છીએ ને, એટલે એને ફાવતું નથી અમારી સાથે ભીખ માંગવી. આ તો જે છે તે છે. તમે છો ભિખારી તો કે ને. તમે લોકોએ અમારી સાથે ખોટું બોલીને છેતરપિંડી કરી છે. આ મારી બેન સાથે લગ્ન કરવા માટે મોટી મોટી વાતો કરી, કરોડપતિ હોવાનો દેખાડો કર્યો, છેતરપિંડી કરી. આ તો સારું કહો કે અમે લોકો પોલીસ સ્ટેશને નથી ગયા. અચ્છા, એટલે અમે લોકોએ વાતો કરી હતી ને તમે એ વાત માની લીધી. પહેલા તપાસ નહોતી કરી? કઈ જાણવું જોઈએ તમારે કે અમે લોકો સાચેમાં રૂપિયાવાળા છીએ કે નહીં, અમે કઈ તકલીફમાં છીએ કે નહીં. પછી લગ્ન માટે હા પાડવી હતી ને. તો તમે લોકો આટલી સારી રીતે છુપાવ્યું, બહાર કોઈને ખબર જ નથી, તો અમે શું કરીએ?
અચ્છા, એનો મતલબ એ કે તમે બહાર પણ તપાસ કરી હશે ને બહારથી તમને આવા જ જવાબ મળ્યા હશે કે એના ઘરે બહુ સારું છે. કરી જ હોય ને, લગ્ન કર્યા પહેલા કોઈ પણ તપાસ તો કરવાના જ છે ને. પણ ભાભી મને એક વાત નથી સમજાતી, તમે ભાઈ સાથે લગ્ન કર્યા હતા કે પૈસા સાથે? અચ્છા, પૈસા સાથે લગ્ન ન કર્યા હોય તો શું જરૂરતો પૂરી નહીં કરવાની? તમારી જરૂરત તો પૂરી થાય જ છે ને, ઘરમાં રહેવા મળે છે, ખાવા પીવા મળે છે, બીજું શું જોઈએ છે? અને તમને ક્યાં કહ્યું છે કે તમે ભીખ માંગવા જાઓ? તું સમજી બોલવામાં ધ્યાન રાખજો. અને પૈસાની ભૂખ નથી અમને. પૈસા તો અમને પણ ખબર છે કે ના હોય તો આવી જાય ને હોય તો જતા રહે. પણ વાત છે તમે ખોટું કર્યું એની, છેતરપિંડી કરી એની. બાકી અમે પૈસાના ભૂખ્યા નથી. તો પછી વારંવાર આ રીતના ભિખારી કહીને અપમાન કરવું યોગ્ય છે? ના ના, અપમાન તો આપણું થઈ જ રહ્યું છે. પણ તમને ખબર ના હોય તો કહી દઉં કે એ પણ એવું જ કરતા હતા ને. હા, આપણે મીરાને તો સારી રીતે સાચવતા હતા પણ એના ભાઈને નહોતા સાચવતા. એનો ભાઈ અવારનવાર ભીખ માંગવા માટે આવતો હતો, રૂપિયાની. આપણે આપતા નહોતા એટલા માટે તકલીફ પડી રહી હતી. જો આપી દીધા હોત તો આ કોઈ પ્રશ્ન જ ઊભા ના થાત. સાચી વાત ને? બોલવામાં ધ્યાન રાખજો. અને તમારી પાસે પૈસા છે અને મારે ક્યારેક જરૂર હોય તો માંગ્યા તો એમાં કંઈ ખોટું નથી. સાળો છું તમારો, આ બેનનું ઘર છે મારી. રહેવા દે ને ભાઈ, કોની સાથે જીપાજોડી કરી રહ્યો છે? જે લોકો પાસે કંઈ છે જ નહીં એ હવે ફક્ત ને ફક્ત જ્ઞાન જ આપશે ને, બીજું તો એ કરવાના છે શું? ખોટું બોલીને લગ્ન તો કરી લીધા પણ એ ખબર નહીં હોય ને કે પાછળથી આ બધું ભોગવવું પડશે. હા, એટલે તમે એમ કહેવા માંગો છો ને કે મેં દગો કર્યો? અમે દગો કર્યો તમારી સાથે? આ તો કર્યો જ છે ને. તમે પહેલેથી છેલ્લે સુધી બધું ખોટું જ બોલ્યા છો. તમારી પાસે કંઈ નથી. તમારી ઉપર અત્યારે કેટલું દેવું છે એ કોઈને ખબર પણ નથી. સાચું કહી દઉં તો અમે કોઈ દગો નથી કર્યો પણ એક નાટક કર્યું હતું. હા, આ નાટકની અંદર અમે સફળ ગયા છીએ. તમારો રંગ બહાર આવી ગયો છે. તમે લોકો સ્વાર્થી હતા. તમારી જાણ તો અમને પહેલેથી થઈ ગઈ હતી કે તમે આ લગ્ન માટે હા શું કામ પાડી હતી. અમારા રૂપિયા જોઈને જ આ લગ્ન માટે હા પાડી હતી ને. નાટક. હવે તમે નાટક કરી રહ્યા છો અમને લોકોને વાંકમાં લેવા માટે, હે ને? આ ખોટો વાંક અમારો કાઢવા માટે તમે આ નાટક કરી રહ્યા છો, હે ને? પોતે વાંકમાં આવ્યા એટલે અમને ખરાબ કહો છો. વિનીતભાઈ, તમારો કહેવાનો અર્થ મને સમજાતો નથી. કહેવાનો અર્થ એટલો જ છે કે તું કોઈ દિવસ તને કઈ યાદ આવે છે કે ઘરે કોઈ ઉઘરાણી માટે આપ્યું? મારી માથે આટલા રૂપિયા થઈ ગયા હોય તો કદાચ મેં આ મકાન કેમ ના વેચી નાખ્યું? અને ઉઘરાણી માટે કોઈ પણ માણસ ઘરે કેમ ના આપ્યું? ક્યારેક તો સવાલ થવો જોઈએ તને. હંમેશા હું કહેતો હતો કે બધાને ફોન પર જવાબ આપી દેતો હતો, તો એ માણસોને તે જોયા નથી કારણ કે કોઈ માણસ હતું જ નહીં. તમારા ઘરેણા એ પણ હજુ એમનામ જ છે. એટલા બધા અમે નુકસાનીમાં ચાલતા હોય, દેવામાં હોય તો એ પણ વેચી શકતા હતા. અરે કહેવા શું માંગો છો તમે લોકો? એને પણ તમારે કોલેજની ફી ભરવાની બાકી છે એ બધી વાત એને એના કાનેથી સાંભળી છે. બધા નાટક સાંભળી છે ને, એ જ તો કરવા માંગતા હતા અમે. સંભળાવવા તો માંગતા હતા તમને કે તમને રિયલાઇઝ થાય કે ઘરમાં પૈસાની કેટલી પ્રોબ્લેમ ચાલી રહી છે. એટલે એનો અર્થ એવો કે આ બધું જૂઠાણું ચાલતું હતું. બિલકુલ. ખરેખર આવી કોઈ પ્રોબ્લેમ હતી જ નહીં. તારા કાન સુધી વાત પહોંચાડવામાં આવતી હતી અને એ રોજે પહોંચતી હતી અને એ વાત તારા ભાઈ સુધી પહોંચતી હતી. બંને ભાઈ બહેને મળીને જે પ્લાન બનાવ્યો હતો આ ઘરને લૂંટવાનો એ સક્સેસ ન થયો. તમે લોકો પકડાઈ ગયા અને એટલા માટે જ અમારે આવું કરવું પડ્યું. પકડાઈ ગયા એટલે મજાક તમે શું કહેવા માંગો છો? પકડાઈ મજાક ગયા કરતા હતા અમે લોકો તો. એટલે ગુસ્સો આવી ગયો હતો પણ થોડો ગુસ્સો તો કોઈને પણ આવે. હવે મારી બહેનને મેં આ ઘરમાં આપી છે તો હું એનું સુખ તો ઈચ્છું કે નહીં. હવે મને અચાનકથી ખબર પડે કે એના ઘરમાં ખાવાના સાસા છે તો ગુસ્સો તો આવે ને એક ભાઈ તરીકે. વાહ. તમને પણ ગુસ્સો આવી જાત ને જો દામિની બેન સાથે આવું કઈ થાય તો તમને પણ ગુસ્સો આવે ને. સાચી વાત, રંગ બદલ્યો. હા, ઘરનો રંગ બદલ્યો છે. રાધી, તારા શાળાને ખૂબ સારી રીતે આવડે છે. કેવી રીતના વાત વાળવાની, કેવી રીતના લોકોને ટોર્ચરિંગ કરવાના, કેવી રીતના લોકોને સંભળાવવું. માસી ના ના એવું નથી. હું સોરી કહું છું ને. મને ખબર નથી ને કે આ બધું નાટક ચાલે છે અને હા. તમે વિચારો છો એવું બધું નથી. હું તો બસ હું તો કહું છું કે ઓસ્કરનો એવોર્ડ આ વખતે આ બંનેને જવો જોઈએ. કેટલી સારી એક્ટિંગ કરે છે જોવો ને. એક્ટિંગની વાત નથી, ખરેખર અમને રિયલાઇઝ થઈ ગયું છે કે અમારી બંનેની ભૂલ હતી. કેમ ભૂલ અત્યારે સમજાણી? હું તો ભિખારી છું ને, જાડી ચામડીનો માણસ. હા, મારું આખું પરિવાર બધા જ ભિખારી. હા હા, જો હવે ભૂલ સમજાવી એ સારી વાત ના કહેવાય કારણ કે તને ખબર પડી ગઈ છે કે હું કોઈ તૂટેલો માણસ નથી. બધું બરાબર જ ચાલી રહ્યું છે. પૈસા મારી પાસે છે જ. પણ
અને એક હવે ભૂલ તો કોઈ પણ માફ કરે ને. ચલો ભૂલથી બોલાઈ ગયું તો બોલાઈ ગયું ને. ભૂલ નહીં. હવે જો તે મને સાથ આપ્યો હોત ને તો હું કદાચ બધું જ માફ કરી દે. તારો ભાઈ જે રૂપિયા માંગતો હતો એ પણ આપી દે, પણ તે કોઈ દિવસ અમને સમજ્યા જ નહીં. અમે તને સમજવાની કોશિશ કરતા હતા કે કદાચ તું અમને બધાને સાથ આપીને આ પરિવારની સાથે રહીશ. અમારી તકલીફોમાં તું સાથે હોત ને તો આજે અમે પણ તારી સાથે હોત. જુઓ, એનામાં એ સમજણ શક્તિ નથી. મારી બહેન છે ને થોડી નાદાન છે. તમે એની ભૂલ માફ કરી દો. હવે પછી આવું ક્યારેય નહીં થાય. ઘરે લઈ જાઓ સમજાવવા માટે, સરખી સમજણ આપી દેજો. અને પછી બીજી વાર લગ્ન કરાવો ને ત્યાં કહેજો કે ધ્યાન રાખીને રહે. બીજી વાર લગ્ન બિલકુલ નહીં. હું હું divorce લેવા અહીંયા માંગુ છું. આદિ પ્લીઝ, જો હું તમને છોડીને જવા નથી માંગતી. ભૂલ થઈ ગઈ મારી. હું હવે તારી સાથે રહેવા નથી માંગતો. પ્લીઝ આદિ, તમે સમજતા કેમ અરે નથી? સમજતા તમે નથી. જુઓ, હા, ધક્કા મારીને બહાર કાઢીશ તો સારું નહીં લાગે. કોઈ ભાઈ જોઈ શકશે કે એની બેનને ધક્કો માર્યો? એક તો શરમ જેવું હોય ને તો હવે એક શબ્દ બોલ્યા વગર ચૂપચાપ આને લઈને નીકળ. માસી, હું ધક્કો મારું? હું ટ્રાય કરું? હા, લેડીઝ મારી શકે. બિલકુલ નહીં. ચાલ. જોઈ લઈશ તમને હું. ધમકી? વાવ.